હો સુખનો સૂરજ ઉગાડી દીધો મારા નાથે, દુનિયા આખી જોતી રહી ગઈ આપ્યું ચાર હાથે. આમ તો જો 50 લાખની મેં ગાડી લઈ લીધી. હાલ્યો તમારે બધાને પેડા ખાવા છે ને? લ્યો લ્યો ખાઓ, તમે તમારે બધાય પેડા ખાઓ. રાધા બટા, હા એ હારું તું ગાડી લાવી, મને પેંડા ખાવા તો મળ્યા. એ પેડા તો ખવડાવવા જ પડે ને, આવડી મોટી ગાડી લીધી છે. એ રાધા 2 લાખની લીધી કે 3 લાખની લીધી? અરે અરે આ દાદાને કઈ ખબર ન પડતી. એ 2-3 લાખની આ ગાડી નો આવે. આ ગાડી છે ને મેં 50 લાખની લીધી છે, 50 લાખની. હે 50 લાખ? કા દાદા 50 લાખનું નામ સાંભળી અને ચક્કર આવી ગયા ને? રાધડી ઈ બધું તો ઠીક, પણ ક્યાં 50 લાખ રૂપિયા કાઢ્યા ક્યાંથી ને? લે કેસે 50 લાખ રૂપિયા કાઢ્યા ક્યાંથી? એ તને ખબર નથી? મારે ખેતર છે અને હું એમાં ખેતી કરું છું, એમાંથી કમાણી. એ રાધડી, અરે તારી પાસે 1 વીઘાની ખેતી છે, કઈ એમાં 50 લાખ નો નીકળે? લે કેસે 1 વીઘાની ખેતી છે એમાં નો નીકળે. એક ખેતી કરતા આવડવું જોઈએ. એ 1 વીઘા હોય ને તોય 50 લાખ રૂપિયા નીકળી જાય અને કમાતા આવડવું જોઈએ. અમે એવું નથી માનતા હો, નક્કી તું કઈક 2 નંબરના ધંધા કરતી છો. લે આમ તો જો કે 2 નંબરના ધંધા કરે છે. મને ખબર છે આ ગાડી લીધી ને એટલે તું છે ને બળતરા કરે. આમ સાની માની નો વીતી નો થા જાય અહીંથી. લે યો છે. અરે રાધરી, મને તો પેડો દે. અરે બાપરે, તમે ક્યાં અહીંયા ઉપર સડી ગયા? આમ હેઠા ઉતરો, હેઠા મંડી પીડ્યા છો તે ગાડી માથે સડી ગયા. લે જો ધક્કો જો એની મને ચાલુ નથી થતી. જો સરપંચ, 3 ગેરમાં નાખજો, 3 ગેરમાં. 3 ગેરમાં થઈ જાય છે. હા એની મને તોય નથી થતી. બોલો તમારા 3 ધક્કો જ નહીં લાગે. એની મને શું કરવું? હા છોકરાઓ ઉભા રહ્યો તો અહીંયા હાલો તો. બોલો ને સરપંચ. મારી વાત સાંભળો. આ મારી ગાડી ચાલુ થતી નથી, બંધ પડી ગઈ છે. તમે એક કામ કરો, થોડોક ધક્કો દેવડાવો. હાલો. હા ધક્કો તો દેવરાવી, પેલા છે ને પેડા ખાઈ લ્યો. પેડા લાવો. ટીટિયા, આ શું તાર છોકરો જન્મ એના પેલા છે? સરપંચ છોકરાના નથી. જો અરે આ તમે ગાડીને ધક્કા મારતા રહી ગયા અને ઓલી રાધડી નવી ગાડી લાવી ને એના પેડા છે. અરે બાપરે, રાત્રી નવી ગાડી લાવી? કઈ ગાડી લાવી? ફોર્ચ્યુનર. ફોર્ચ્યુનર ગાડી? તારો બાપ ફોર્ચ્યુનર ગાડી નહીં હોય સાચું કે કાંઈ? આ સરપંચ નહીં માન. એ તું ફોટો દેખાડ. તમારો બાપ 50 લાખની ફોર્ચ્યુનર આવે છે, કઈ ફોર્ચ્યુનર એની પાસે થોડી હોય? જોવો અરે બાપરે, લે આ તો હાસુ કે હે મારી દીકરી રાત્રે હાસુ કા 50 લાખની ફોર્ચ્યુનર લાવી છે. એની મને તો વિશ્વાસ ન આવતો. હે લા, આ શું કામ ધંધો કરીને લાવી? કાંઈ નહીં, 1 વીઘામાં ખેતી કરે છે. એટલે આવી તો મને ખબર છે 1 વીઘાની ખેતી કરે છે, પણ એવો ઈ બીજો શું ધંધો કરે છે કે 50 લાખની ફોર્ચ્યુનર લાવી? બીજું કાંઈ નહીં, ખેતી જ કરે છે. હવે તમારો બાપ હો વીઘા આપણા ગામમાં કેટલાય માણસો વાવે છે, ઈ 50 લાખની ફોર્ચ્યુનર ન લાવી શકતા, અને 1 વીઘામાં ખેતી કરે છે ઈ લાવી. અરે લાવી ને. અરે મને વિશ્વાસ નથી આવતો. સરપંચ તમને વિશ્વાસ ન હોય ને, હાલો આપણે રૂબરૂ ત્યાં દાયલા દાવી. હા અહીંયા જવું જોઈએ છે. એની માને હું ગામનો સરપંચ છું તોય મારી પાસે આવી ઠોઠી ગાડી છે અને 50 લાખની ફોર્ચ્યુનર લાવી. ઓય તમે આ ગાડીને ધક્કો મારીને ગેરાજે જવા દો. હાલો મને બતાવો. હાલો, મારી દીકરી 50 લાખની લાવી ફોર્ચ્યુનર. બોલો હાલો. આમ તો જો ધરાઈને બધાને પેડા ખવરાયા, બધાય છે ને
ઊભાય નથી થઈ એકતા. એ બોન આમ જો ગામનો સરપંચ ગયો ને એ તારી ગાડી જોવા આવે છે. હવે તેને આવી ગાડી તો એની પાસે નથી. અને બાબલા આમ જો સાંભળ, આપણે છે ને વાડીમાં બીજો હું ધંધો કરવી ને ઈ કોઈને ખબર ન પડી જાય હો. અરે બોન નો ખબર પડે પછી. હા, કોઈને નો કેતો. અરે બાપ રે, આમ તો જો કેવડી મોટી ગાડી. હરખાટી ત્યાં તમે બે હાસુ કેતા હતા હો. આ રાધડીએ હાસુ કા 50 લાખની ફોર્ચ્યુનર લીધી. એ સરપંચ ગાડી નથી જોવી, લ્યો પેડા ખાવ પેડા. છોડી, અમારે પેલા નથી ખાવા. પેલા તું મને ઈ કે આ 50 લાખની ગાડી તે કઈ રીતે લીધી? તારી પાસે આટલા બધા પૈસા આયા ક્યાંથી? લે એ સરપંચ તમને ખબર નથી, હું તો ખેતી કરું છું, ખેતી એમાંથી લીધી. તારી મને તારી પાસે તો એકો જ વીઘો વાડી છે અને એમાં કાંઈ આટલા બધા થોડા પૈસા આવે? એ સરપંચ આવે જ તે ને, એમાં શું હતું? કેવા છે પૂછો માર ભૈલાને. લે હે તારી જાતના બાબલા હાથું કે છે શું બધું? એ સરપંચ હું રાત ને દી વાડીમાં જો પાણી જોયેલા રાખું છું એટલે આવે જ તને આ ગાડી. તારી મને કઈ પાણી વાળે ગાડી નું આવે હો. ઓય હાથું મને તમે બે કહી દો, હું આ ગામનો સરપંચ છું, અમને નો રંબાડો, બરોબર ને? એ સરપંચ તમને છે ને અમે હાસુ જ કેવી છે, તમારે માનવું હોય તો માનો, ન માનવું હોય તો કાઈ નહીં, મારે શું. ના 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 ના, તમે હાવ ખોટું બોલો હો. તમે આ કાંઈક કારા ધંધા કરો છો. હાસું કયો મને, હાસું નકર હું પોલીસને ફોન કરીશ, પોલીસને, અને પોલીસ પછી બધું જાણી લીધે હો. એ સરપંચ તમારે જેને ફોન કરવો હોય ને એને ફોન કરી દો, હું તો હાસુ જ કહું છું, તમે નથી માનતા. મને કાંઈ વાંધો નહીં. રે હવે હું પોલીસને ફોન કરું. હાલો સાહેબ, હું ફતેપુરથી સરપંચ બોલું છું. તમે કાયા કા અમારા ફતેપુર ગામમાં આવો હરખાના ઘરે. અરે સાહેબ ઇમરજન્સી કેસ છે, કાયા કા આવજો. હા વાંધો નહીં સાહેબ, આવે જ છે. હવે તું જો હાલે તારા ઘરે જાવ, અહીંયા પોલીસ વાળા આવશે. લે કઈ નહીં, પોલીસને ફોન કર્યો. આમાં પોલીસ શું કરતા? અને પોલીસને ફોન કર્યો ને તો ભલે ને કર્યો, મને કઈ થોડીક બીક છે, એને શું ખબર પડવાની છે. એ હાલો બધા દાડિયા છે ને, જે મારી વાડીએ દાડિયા આવતા હોય ને એ ઘરેથી દાંતડું ને બધું લઈને મંદિરે આવો. બધાને છે ને 2,000 દાડિયા આપવાની છે. હાલો હાલો. હાલો કાયા કા, હાલો. હે કા, તારા ઘરે પોલીસ વાળા આવશે. હમણાં આવે ને એટલે બધો એનો ભાંડો ફૂટી જશે. મારી દીકરી 50 લાખની ફોર્ચ્યુનર લાવી, કઈ રીતે લીધી છે કઈ ખબર ન પડતી. મારી દીકરીએ મને ન કીધું, મને બોલો સરપંચ ને. હમણાં આવશે સાહેબ, ત્યારે એની ખબર પડશે. સાહેબ ક્યારે આવશે? સાહેબ આવો આવો સાહેબ. હા સરપંચ સારું. હા બેવો બેવો. શું સરપંચ તમે ફોન કર્યો તો? હા સાહેબ મેં જ કર્યો તો. શું ક્યાં ગામમાં ડખો બખો થઈ ગયો? ના સાહેબ ડખો છે નથી થયો. તો શું ઇમરજન્સી બોલાયા? અરે સાહેબ મારે તમને શું કેવું, અમારા ગામમાં 50 લાખની ફોર્ચ્યુનર લીધી. 50 લાખની. એમાં શું નવાઈ છે? પૈસા હોય એટલે માણા કરોડ ની લે છે. અરે સાહેબ મારે તમને શું કેવું, પૈસા વાળા કરોડોની ગાડી લે, કાંઈ ભિખારી નો લે. અમારા ગામની એક છોડી છે ને, એ 1 વીઘામાં જ ખેતી કરે છે અને એને 50 લાખની ફોર્ચ્યુનર લીધી. બોલો હા લાગ્યો ને ઝટકો? અરે બાપરે, ઝટકો બહુ મોટો લાગ્યો. નામ સાંભળો સાહેબ, એને એની વાડીએ દાળિયા જાય ને નીંદવા, એને 2000 તો દાળી આપે છે. 1 વીઘામાં ખેતી કરીને 50 લાખની ગાડી લઈ લીધી અને અહીંયા દાળિયા થાય ને 2000 તો દાળી આપે. તો અરે બાપરે, 1 વીઘામાં જો જીરું વાવે તો 20 મણ જીરું થાય અને એ જીરું વેચે તો 2 લાખનું થાય, તો 50 લાખની ગાડી ક્યાંથી આવે? હે દાઢમાં કાંઈક તો કાળું છે. તમારી માને હું નહીં માનતો આ વાત. ખોટું બોલો માં. સાહેબ તમે નથી માનતા? નથી માનતો. બોલો ફોટો દેખાડ સાહેબ ને, તેરે માનશે, તાહુ જ નહીં માને. આલ્યો જોવો સાહેબ, જોવો 50 લાખની ફોર્ચ્યુનર જોવો.
તમારી બા ફોર્ચ્યુનર તો હાસકા છે. છે ને? હા. હે એ સોરી તમારો બાપ સાઈડમાં કઈક બિઝનેસ કરતી છે. અરે સાહેબ ઈ કાંઈ બિઝનેસ નથી કરતી. મારી વાડી રહે ને એની વાડી પાસે જી વાડી છે. કઈ બિઝનેસ ન કરતી. કાંઈ નહીં. પણ તો આ સરપંચ એક કામ કરાય ને, તમારા જન જોયાવાની વાડીમાં કરે હું ખેતી કરે હે. સાહેબ અમે જાણવાની કોશિશ નહીં કરી હોય. અમે જાતા પણ એ વાડીમાં રાખે હે 400 સાલીનો ઝાટકો. અમે શોટ જતા અને તરત પાછા ભાગ્યા. વાડીમાં શોટ મૂકે હે. હા. અરે બાપ રે, તો એ વાડીમાં ન કરાય. અને તો અમારે એ વાડીમાં ન જવાય ને. નો જવાય ને તમે શોટ નો થાવ. હા આપણે શોટ થઈને મરી જઈ. હઈ પણ આ રહસ્ય તમારા બાપ જાણવું પડશે, નકર મને રાતે નીંદર નહીં આવે. હા સાહેબ મેં જાણવાની કોશિશ કરી. મને મારી દીકરીએ ન કીધું એટલે તમને ફોન કર્યો. તમે કઈક કરો. તમે પૂછ્યું તમને કીધું નહીં? ન કીધું તો પાકું ગોટાળો હોય. તો પછી હે? મારી દીકરી 1 વીઘામાં ખેતી કરીને 50 લાખની ગાડી લીધી. માણા 50 વીઘામાં ખેતી કરે તોય નથી આવતી. હઈ આ તો મોટો રહસ્ય છે. હઈ અહીંયા બતાય. આનો ભાંડો તો આપણે ફોડવો જ પડશે. આ સોડી એમ નહીં પકડાય. એ મારી દીકરી એમ તો તિયારની દીકરી છે. એમના 50 લાખની ગાડી નો આવે. આપણે એક આઈડિયો કરવો પડશે. બોલો સમજો. હઈ આ ઘર કોનું છે? એ ઘર મારું છે. તારું હે? હા ભાઈ તારા અમને લુગડા આપ. અમે પોલીસ વાળા બધા હાજી વર્દી પહેરીને તારા લુગડા પહેરીને અને એની વાડીમાં દાડિયા લે છે ને 2000 વાળા, એમાં ભેગા કરી જઈ અને પછી એની વાડીમાં જઈને જોવી કે અહીંયા છે શું. મારું બાપ મને તો લાગે છે એ વાડીમાં પૈસા છાપતી લાગે હે. તો જ ગાડી આવે ને. હાચી વાત સાહેબ. પૈસા છાપવાનું મશીન લઈ આવી ક્યાંથી? હવે શું ખબર. હઈ તારું લુગડા હાલ બદલાવ લુગડા કાંઈ ખા. અને આ વાત છોડીને ખબર ન પડે હો કોઈ કહેતા નહીં. અરે પેક હવે ખબર પડશે કે રાતડી ઈ વાડીમાં કરે છે શું. અહીં બાબલા ગામના છે ને બધાય વહી ગયા છે હહોના ઘરે અને ફૂલ તડકો થઈ ગયો છે. હુઈ ગયા હશે બધાય. હવે છે ને આપણે એક કામ કરી, આપણે વાડીએ હાલ્યા જઈ અને પછી આપણે છે ને વાડીએ જઈને શું કરવાનું છે. હાલ છે ને ઓલા દાડીએ રાણે એ મંદિરે આવી ગયા છે, એને લઈ અને પછી જતા રહી વાડીએ. હાલ 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 ડ્રાઈવરે આવી ગયો છે. હાલ ડ્રાઈવર ફટફટ જવા દે વાડીએ ગાડી. હાલ ક્યારે આવશે સાહેબ? જવા સરપંચ કોઈ ઓળખ્યા મેં પોલીસ વાળા હે? ના સાહેબ ના. તમે 1 નંબર દાડિયા લાગો દાડિયા. આવું બધું તો અમને આવડતું જ હોય. અમને આ બધી ટેલિંગ હોય. હજી એક ઘટે છે. હજી આ લુંગી બાંધી દઉં ને એટલે આમ તો એકદમ ઓરિજિનલ દાડિયો. દેશી દાડિયો. દેશી દાડિયો તડકો લાગતો હોય ને લુંગી બાંધે. સાચી વાત. આ ચશ્મા નો હોય. એ ચશ્મા બસમાં પટાપટા બધું કાઢી નાખજો. હવે જુઓ સરપંચ આજીનો ભાંડો ફોડ્યા પાર. મને ઈ કયો કે એના દાડિયા રહ્યા ને એ ઊભા ક્યાં રહેશે? એમ એના ભેગા જઈને ઊભા રહી જાય. એ સાહેબ અમારા ગામનું મંદિર છે ને અહીંયા જ ઊભા હોય છે. હે હા તો મોડું નથી કરવું. હાલો હાલો મંદિરે. ઉભા રહ્યો. આ તમારા બટન ખુલ્લા છે અને આ નેપે શું દોયડું બાંધ્યું છે એ બધું કાઢી નાખો. તારું બાપી સાચી બાજુ હે. દાડિયા હોય ને એને પટા નો હોય, એને કલેપુઈ નો હોય. સાચી વાત સાહેબ. આ ઓરિજિનલ લાગવું પડે. ઓળખી જાય સરપંચ. હવે અમે રાયકા આવી છીએ. અહીંયા મંદિરે જઈને ઉભા રહી જઈશું હો. અને આમ જો પછી એની વાડીમાં ગરી જઈશી અને પછી અહીંયા અમને કંઈક પણ ડાઉટ જાય ને તો તમને બોલાવશું. ઈ આવજો. હા અમે વાયા આવી છીએ. હા હાલો હાલો. એવી રીતે હાલવાનું ખબર ન પડી જોઈએ. હાલો મારી વાય. હા હાલો આપણે સાહેબ વાયા હેલા જલસાના મને હાલો. હવે તો ખબર પડી જ જાય છે.
આભરો પોપટભાઈ, તમને ખબર છે ને હું રાધડીની ખાસ માણસ છું અને આપણે વાડીમાં શું કારા કામ થાય છે કોઈને કહેવાના નહીં. આપણે અહીંયા નીંદવા નથી જતા, કારા કામ કરવા જાવી છીએ. આ ડોશી, હું 3 મહિનાથી આવું છું. મેં કોઈને કીધું હે? આપણે દાડીથી મતલબ હોય, આપણને 2000 આપે એટલે ઘણું ઘણું. હા બરોબર. કોઈ નો કેતા હો. હા લે લે. મને અમારા બેટા આ કયા હે નવા? ઓય, કયા ગામના હો? ફતેપુરના આયા શું લેવા આયા હો? રાધાબેન ને અહીંયા દાડીએ જવું છે. તે કોણે કીધું તમને? રાધાબેન નો ખાસ માણસ છે ને એને કીધું. પણ રાધાબેન ની ખાસ માણા તો ઉત્સવ, મેં તો તમને કીધું નથી. હે એ અમને તો રાધાબેને પર્સનલી મેસેજ કરીને કીધું કે તમારે કામે આવવું હોય તો વી આવજો. એવું છે હે? બરોબર. આમથી રાધડીને માણાની જરૂર હતી, લગભગ એને જ બોલાયા છે. હા એ વાત સાચી છે, પણ સાંભળો, એ વાડીમાં શું થાય છે કોઈ કહેવા નહીં હો. ના ના, અહીંયા શું થાય છે એમ કોઈ નહીં કેવી તમ તાર. હા શું કોઈ નહીં કહેવાય. રાધાબેન ને માણાની જરૂર છે ને એટલે બોલાય. હા, આમ જો ઘડીક ઉભા રહ્યો, હમણાં રાધાબેન આવતા દેશે. અહીંયા જ આવશે. હા અહીંયા જ આવશે. રાધાબેન પોતે આવશે. આ આવી ગયા, જોઈ લો 50 લાખની ગાડી લઈને. અરે બાપરે, પૈસા વાળા જ છે બધા. હા બે તો હાથમાં ફોન છે. આવી ગયા બધા દાડિયા? હા આવી ગયા. હા, પણ આટલા બધા દાડિયા ક્યાંથી? આ બધા કોણ છે? એ રાત્રી તે જ બોલાયા છે ને પાછી ભૂલી હોતક જઈ. મેં બોલાયા છે? હા મેં બોલાયા નથી આમને. રાધાબેન તમે જ મેસેજ કર્યો તો પાછા ભૂલી ગયા. એમે આમ જો એક વાત કે ઓલી વાત નથી થઈ આપણે કે અમે ગરીબ છે બહુ. હા, કાકા બાપાના છોકરા છે બધાય. 10 વીઘા અમારી ખેતી હતી પણ અમારા બાપાએ વેચી નાખી. પછી અમે થાવ નવરા થઈ ગયા. હવે કોઈ 250 માં ક્યાંય કે લઈ નથી જાતું. એટલે અમારો આધાર એક તમે જ છો. રાધાબેન, તમને ભગવાને ઘણું આપ્યું, અમને એક દાડી આપો, રોજગાર આપો. એ પણ એ બધું તમારું હાસું, પણ આટલા બધા દાડિયા પછી મારે બચત બહાર નીકળી જાય. મારે બધાયનું પૂરું ક્યાંથી કરવું? પણ એક કામ કરો ને, બીજાને કેટલા આપો છો? આ બધાને 2,000 રૂપિયા આપું છું. તો અમને એક કામ કરો, 1000 આપજો, એટલા જ ઘણા અમારે. ના ના, 1000 માં મને ન પોહાય હો. તો રાધાબેન હવે 500 આપજો, તંતર તોય અમે કરશું. હા, પણ એક વાત મારી સાંભળો, 500 નહીં 400 આપીશ. તમારું રે અને મારું રે. અને આમ જો ઉભો થાય, એક વાત કહું. હાલો ને 400. અને આમ જો અહીંયા વાડીમાં છે ને હું કામ કરવી છે ને, ઈ વાત વાડી અંદર જ રહેવી જોઈએ. વાડી બહાર નીકળો એટલે ઈ વાત વાડી બહાર આવી ન જોઈએ. શું ધંધા થાય છે ને એ કોઈને ખબર ન પડવી જોઈએ. ના ના, એ કોઈ નહીં કઈ. પણ રાત્રી આ 400 માં આ બધાય એ પણ કંકુમાં બધા જુવાનિયા છે ને હટાકટા છે, ઓલા બાસકા ઉપર છે ને, જે કેવી ને ઈ કામ કરશે. એ હાચી વાત લે. રાધાબેન, તમે કહેશો ને કે ગમે એટલો વજન હોય તો અમે ઉપાડ લેશું. અને તમ તાર રાતે 1 વાગે 2 વાગે આખી રાત 24 કલાક તમે કહેશો ત્યાં લગી કામ કરજો, ખાવાય નહીં જાય. તો વાંધો નહીં, અમારે એવા દાડિયાની જરૂર છે. પણ આમ જો વાત એક બાર ન જાવી જોઈએ. અરે અમે એવા હાવ ફૂટલા થોડા છે. ત્યાં જી કાંઈ થાય ઈ કોઈને કહેવાનું નહીં, બરોબર? અને કોઈ જ નહીં કઈ. અને સાંભળો, તમે ભગવાનનું રૂપ કહેવાય, અમને તમે દાડીએ રાખ્યા. અને આમ જો કદાચ કોઈએ કહી દીધું તો તંતર કોકને કહી દે ને તો તમારા માણા પાસે મરવી નાખજો અમને. હા, તો કઈ વાંધો નથી. મરવાની બીક કોને ન હોય. કોઈએ જો વાત બહાર કાઢી તો બીજા માણસ અહીંયા વાડીમાં મારે એકાદા પાયે મરવી નાખીશ. હો રાધાબેન, કોઈને કોઈને કહેવાનું નહીં હો. હા તો વાંધો ને, હવે છે ને બેહો બધા ગાડીમાં, હાલો વાડીએ જવાનું છે. તમારી માને માણ મેળ પડ્યો હે, કેવી એક્ટિંગ કરી, ખબર ન પડ્યું જોઈએ. આવું જ કરવાનું. હા, હાલો હાલો બધા આવી ગયા રાધાબેન. અમે આ ટીંગાઈ જાવી અંદર, એમે નહીં હમાવી. હા, કઈ વાંધો નહીં. ગાડી કેટલી કાકી છે? આ આગળ જ છે, જવા દે ડ્રાઈવર. ઓલો શોર્ટ કાઢ નાખજો, પેલા ખલવાઈ જાય છે. હા. કેટલી આગી છે વાડી? હા બસ જો આવી ગઈ. ડ્રાઈવર ઊભી રાખ ગાડી.
આ જ વાડી છે હે તમારી? હા આય ઉભો મર કાશીનો મેન્યા મરી જઈશ. પહેલા આ બાજુ આય. પહેલા આ પેલા છે ને શોર્ટ બંધ કરી દે. કોઈ તાહુજી આ બાજુ આવતા નહીં. થઈ ગયો બંધ? હા. કઈ વાંધો નહીં. હારું હાલો બધા દાડિયા વાડીમાં હાલો. અરે બાપ રે, આમ તો જો. હે આયા બરો યા હું ભાવ. તમારી માને આયા તો હાસુકા 440 વોટનો શોટ છે. આપણે એકલા આવ તો મરી જા. ભાઈ બધું જાણવા મળશે અંદર. ખબર ન પડી જાય આપણે પોલીસ વાળા હે. તમારા બાપુ લા વહી ગયા. હાલો હારે થઈ જાય. સાહેબ ગયા છે રાત્રિ હાડે આજીનો ભાંડો ફોડશે સાહેબ. હાલો હાલો આપણે ગાયો ગાયની વાડીમાં આવી. એ તારી મને હું તો મર રાત્રિ એની વાડીમાં શોટ રાખે તને ખબર નથી? તારે મરી જવું હે? સાહેબ બોલાવે ને ત્યારે જ આપણે જવું છે. તો આ સુધી ખોડશે બેહો. હાલો હાલો બધા વિયાવો વાડીમાં. ઉભા રહો પેલા બધાય. બધાય છે ને હો ના મોબાઈલ પેલા મને દઈ દો. પછી અહીંયા કઈ ફોટા બોટા પાડીને મોકલી દે તો મારે શું કરવું? લાવો બધાયના ફોન હાલો. લાવો લાવો બધાને ફોન જમા કરાવો. પછી પાછા ક્યારે આપજો? પછી કામે છૂટો ત્યારે સાંજે પાછા. અને આમ જો આ હું ધંધો કરું ઈ તમને હવે કહું. આ તમે જોવો છો આ છે ને દારૂનો મારો મોટો અડ્ડો છે. અને આ રા ને ઈ દારૂ રહ્યો ને ઈ બધો ગાડીઓમાં ભરવાના મોટા મોટા બાસકા. અને જો દેશી દારૂ ઉતારીને આ આખો કૂવો ભરી નાખ્યો છે મેં કૂવો. એટલે છે ને તમારે છે ને મોટા મોટા બાસકા છે ને ઈ બધા ગાડીમાં લોડ કરવાના છે. ઉપાડી એકશો ને? અરે ઉપાડી જ લઈને મૂકી નહીં તો વાંધો નહીં. આમાં છે બીજું? આ દારૂનો કૂવો છે દારૂનો. હા આમાં ખબર ન પડે અંદર દારૂ મૂક્યો છે. હા તે અમારે શું કરવાનું? તમારે કઈ નહીં. અત્યારે છે ને તમે આ છે ને આ દારૂના જે નાના પોટલા રહ્યા ને એ બધા ટીપણામાં ભરો. અને આપણા બીજા માણા રહ્યા ને જૂના એ બધા જાઓ ઓલા ગોરના ડબ્બા લઈ આવો. આજ છે ને બીજી ભઠ્ઠી કાઢવાની છે દારૂની. એ હા રાત્રિ. હાલો હાલો કામ કરવા માંડો બધા. હો ને હાલો. સાહેબ આ તો મારી દીકરી મોટી ગુંડી નીકળી દારૂના હડા હાકી. હળવો બોલ. હેઠા બેજાવ. તમારી માને આ તો મારી દીકરી એક નંબરની છે. તમારો બાપ દારૂનો હડ્ડો છે. આયા તો આમ જો તો આ દારૂ દેશી દારૂ કોથી થયું. અને આમ જો આખો કૂવો દારૂનો ભર્યો હે. આ તો ગુંડી છે. હે આને એની માને પોલીસની બી કઈ નહીં લાગતી હોય. જો તો હું તપાસ કરું. એ ભાઈ ને રેજો. ખબર ન પડી જાય. કામ કરવા મળે. હે રાધા બેન, શું પાછો આવ્યો તું? મારી વાત તો સાંભળો. શું? અમને આવી તો ખબર નથી કે અહીંયા આવું કામ છે. તમને બીક લાગે આ પોલીસ આવી જાય શું કરવું? એ તારા બાપ પોલીસ મારી વાડી અંદર તો હું મારી વાડી પડખે નો આવી કે તને ખબર છે ને મારી વાડી બહાર કેવડો મોટો સોટ મૂક્યો છે. ઈ સોટ્યો ને ઈ અમારીથી જ બંધ થાય, બીજા કોઈથી ન થાય. એટલે સન્માનો કામ કરવા માંડાલ. હે હા પોલીસ નો આવે? અહીં કોઈ નો આવે. જા જા કામ કર, બીતો નહીં જરાય. એ તમારી માને આ પોલીસ તને નથી દેતી. હા હવે એક કામ કરો. હવે આપણે જે પકડવાયા હતા ને એ તો આપણે પકડી લીધું છે. હવે ખોટો ટાઈમ બગાડાય નહીં. અને મારી દીકરી હમણાં ક્યાંક ગાડી બેન વહી જાય ને એ પેલા આને રંગે હાથે પકડી લઈ. હાલો હું પકડું. હાલો હાલો હવે ભલે ખબર પડી જાય આપણે પોલીસ વાળા. હાલો હું બધા પાછા આવ્યા. આમ કામ કરવા માંડો. હાલો થોડીક સરપ્રાઈઝ આપી છે. સરપ્રાઈઝ. સરપ્રાઈઝ. હા સરપ્રાઈઝ. જા ઇન્સ્પેક્ટર સગન એટલે તું પોલીસ વાળો છો? હું એક નહીં, આ બધા પોલીસ વાળા. દેખાડો દેખાડો. અરે બાપ રે, મને છેતરી અને છેતરી મારી વાડીમાં ગરી ગયા. એ પકડી લો બેને. તારી માને આમ આગળ આય. 1 વીઘામાં ખેતી કરે અને 50 લાખની ગાડી લે. તારી માને અને ઓલા સરપંચે પૂછ્યું કે શું ધંધો કરે તા કીધું નહીં.
એટલે અમે આ જો બેસો બદલીને આયા સવી દાડિયા બની બાકી તારી વાડીમાં અમે 400 રૂપિયા કઈ નીંદવા થોડા આવી હે આ ગુંડી મારી દીકરી કેવી નીકળી અને માણા ક્યાં ગયા એને બોલાવી લ્યો એ કંકુમાં એ બધા અહીંયા મરો પાછા આવો હવે આજીવન જેલના હરિયા ગણવાના હે 24 વર્ષ લગી સુઈ ઓય તમારી માને તમે અહીંયા કામ કરવા આવ્યા છો કે ઉભા રહેવા આમ કામ કરવા લો રાધાની ખાસ માણા દોસ્તી આઈ મેં તો અરે આને દેખાડ્યું આને હજી ખબર નહીં હા જો એ મને આમાં કાં વાંચતા બાંચતા આવડતું નથી હું ભણી જ નથી અરે તાર શેઠકી છે હે યાને એ કંકુમાં આ બધા પોલીસ વાળા છે અમે તો મજૂરી કરી સાહેબ અમે તો લે ખાસ માણા માં મજૂરી માણા બની ગઈ તું રાધાની ખાસ માણા હો ને તો તારી સર્વિસ ખાસ થાય છે પોલીસ ચોકે જઈને પેલા રાધાની સર્વિસ અને બીજા નંબર માં આની સર્વિસ આ ખાસ માણા હે ને અને આ તો દોઢ ફૂટિયા મારો દીકરો આ ધંધામાં ભાગમાં છો તું હે હગો ભાઈ ઉઠીને આવું કરે બોન ને બગાડી નાખી હાવ ઓય બાબા હાય મેં આ મારા ફેરવવાના દિવસ છે અને તારી માને દાડીએ દારૂ પથરી ભરવા આવે છે હે લુખા મને ક્યાં ને દાદા એ આ બધો માલ સીલ કરી દો એ સાહેબ એવું ન કરો હું તમને શું કહું છું તમને છે ને જોતા હોય એટલા પૈસા આપું તમે લેતી દેતી કરી આ વાત આઈને દબી દો અને તમારે જો જોતો હોય ને તો અડધો અડધ તમારો આ ધંધામાં ભાગ હાલો એવા મારે જો પૈસા જોતા હોય તો હું તારી હામું આવીને ન બે જવાય પેલા એ અડધા પૈસા રિશ્વત આ રિશ્વત નો કેસ એક અલગ થી લાગશે ઈમાનદાર પોલીસ ને તો રિશ્વત હે જપ્ત કરો સીલ કરો બધું અને સરપંચ ને ક્યાં ગયા એ સરપંચ આવી આવો સાંભળો તો આ તો સાહેબ નો અવાજ છે જો સાહેબ બોલાવે હાલો હાલો કાંઈક હાલો 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 હા આવી જાવ કાકા ફોટા પાડી લઉં ફોટા પાડી લે બધા અને મોકલો કમિશનર સાહેબ ને અને આજ તો છાપામાં આવવું જોઈએ કે સગન ઇન્સ્પેક્ટરે માલ પકડ્યો મારો ફોટો પાડ આ છોડી અરે પાડ અરે સ્માઈલ કર એ પાછું એમાં લગજે હોય ગુંડી છે ને કરી પાછું બીજું સમજ છે આ થોડી શું 1 વીઘામાં ખેતી કરે હે અહીંયા આવા કાવ 1 વીઘામાં દારૂ વાવતી હતી દારૂ અરે બાપ રે ખેતી બેતી ને દારૂ નો હરડો હાકતી તમારી માં આમ તો જો પછી તો સાહેબ 50 લાખની ફોર્ચ્યુનર લાવે જ ને આખો કુવો દારૂ નો ભર્યો છે વાહ રાદડી વાહ મેં તને પેલા જ પૂછ્યું તું કે તું શું કામ કરે તે મને કીધું નતું ને જોયું ને સગન સાહેબે પકડી લીધી ને તને એટલે આ બધું સરપંચ તારું કરેલું છે મોહણિયા તારેથી મારા પૈસા ને મારી ગાડી હાંકી ન ગઈ જોયું ન ગયું સાહેબ એ તો અમે જોયું એ તો માલ સીલ થઈ ગયો છે બધો જોયું ને અમે પોલીસ વાળા ધારી ને તો ગમે એને પકડી લાય પછી ભલે હેઠે ગુફામાં દારૂ પાડતા હોય એ હવે આને લઈ લ્યો બહુ મોડું થઈ ગયું ગાડીએ લઈ લો અને બિહારીને લઈ જાય હાલો સરપંચ ટાટા બાય 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 હલે ડોશી તમારા ગામમાં એક થોડી ઓછી થઈ ગઈ લઈ જાવ આજુ ને લઈ જ જવાય સાહેબ ગુંડી સાહેબ 1 નંબર ની લઈ લો બધાને હાલો મારે દીકરી દાડી વાડી બધું જપ્ત કરવાનું